ખોટા ત્રિપલ સર્ટિફિકેટ રજૂ કરનાર શિક્ષકો સામે કાર્યવાહી. ખોટા સર્ટિફિકેટ રજૂ કરનાર સામે શિક્ષાત્મક કાર્યવાહી કરાશે. ઉચ્ચતર પગાર, ઇજાફા અટકાવવા ખાતાકીય તપાસ માટે સૂચના અપાઈ છે. નિવૃત્ત શિક્ષકોના કિસ્સામાં રિકવરી કરવા પણ સૂચના અપાઈ. તમામ શિક્ષણ અધિકારીને શિક્ષણ વિભાગનો પરિપત્ર છે. તો પત્ર લખવામાં આવ્યો છે. ઉચ્ચતર પગાર, ઇજાફા અટકાવવા અને ખાતાકીય તપાસ માટે સૂચન પણ કરી દેવામાં આવ્યા છે. ખોટા ત્રિપલ સી સર્ટિફિકેટ રજૂ કરનાર શિક્ષકો સામે કડક પગલાં લેવામાં આવ્યા અને આ મુદ્દે સહયોગી નિકુંજ જોડાયેલા છે. નિકુંજ, ખોટા ત્રિપલ સી સર્ટિફિકેટ રજૂ કરનાર શિક્ષકો સામે શું એક્શન? મહત્વનું છે કે ખોટા સર્ટિફિકેટના આધારે જે સીસીટી સર્ટિફિકેટ રજૂ કરનાર જે શિક્ષકો છે તેની સામે કાર્યવાહી કરવામાં આવી છે. ખોટા સર્ટિફિકેટ રજૂ કરનાર શિક્ષકો સામે શિક્ષાત્મક કાર્યવાહી કરાશે. ઉચ્ચતર પગાર, ઇજાફા અટકાવવા ખાતાકીય તપાસ માટેની સૂચના આપવામાં આવી છે. નિવૃત્ત શિક્ષકોના કિસ્સામાં રિકવરી કરવા પણ સૂચના અપાઈ છે. તમામ જિલ્લા શિક્ષણ અધિકારી શિક્ષણ વિભાગે પત્ર કર્યો છે અને ખોટા સીસીસી સર્ટિફિકેટ રજૂ કરનાર શિક્ષકો સામે કાર્યવાહી કરવામાં આવી છે. જે નિકુંજ જોડાવા બદલ આભાર આપનો.